નમસ્કાર મિત્રો, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા સહિતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદથી વિનાશ થઈ રહ્યો છે. ગુજરાતના ઓગસ્ટ મહિનામાં છેલ્લા અઠવાડિયામાં ભારે વરસાદ થઈ રહ્યો છે. તેના કારણે ગુજરાતના 2025ના ચોમાસા દરમિયાન 7 સપ્ટેમ્બર સુધીમાં લગભગ 107%થી વરસાદ વરસી ગયો છે. અને ભારતીય હવામાન ખાતાના કહેવા મુજબ ચોમાસું હજુ પણ સક્રિય છે. તેનો અર્થ એવો છે કે ભાદરવો મહિનો અડધો વીતી ગયો હોવા છતાં રાજ્યમાં હજુ પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા સહિતના અનેક જિલ્લાઓમાં વરસાદને કારણે ભારે ખરાબી સર્જાઈ રહી છે. પાટણના સાતલપુર તાલુકાના પણ ભારે વરસાદ ભારે વિનાશ વેર્યો છે. સાતલપુર વોવા ગામે વરસાદની વિરામ બાદ પણ વોવા ગામે તાજારી દ્રશ્યો જોવા મળી રહ્યા હતા. જ્યાં જુઓ ત્યાં બસ તબાહીના દ્રશ્યો જોવા મળી રહ્યા હતા. બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 2 દિવસમાં 16 ઇંચ વરસાદ પડેલો. ધોધમાર વરસાદ વાવ, થરાદ અને સુઈગામ તાલુકામાં ભારે તાજારી સર્જી છે. જો કે ભાદરવો મહિનો ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ પડ્યો હોવા છતાં પહેલો બનાવ નથી. છેલ્લા એક દાયકાથી 3 જ વર્ષ એવા રહ્યા છે જ્યારે સપ્ટેમ્બર કરતાં જૂન મહિનામાં વધારે વરસાદ પડ્યો હોય. ભારતીય હવામાન ખાતાએ હવામાન દ્રષ્ટિએ દેશના નક્કી કરેલા ભૌગોલિક વિસ્તારમાં ગુજરાતનો મધ્ય વિસ્તારમાં સમાવેશ કર્યો છે. આ વરસાદના છેલ્લા 20 વર્ષના આંકડા દર્શાવેલ છે કે સપ્ટેમ્બર મહિનામાં વધારે વરસાદ વરસી રહ્યો છે.